અને બીજું હજી તમને કહું લ્યો, ભગવાનના એક એક રાણીને ત્યાં દીકરા કેટલા હતા એ ખબર છે દ્વારકાધીશને? 16,108 રાણી અને એક રાણી ત્યાં ભગવાનને 10 દીકરા. કેટલા દીકરા થયા? એક એક રાણી ત્યાં 10 દીકરા. 16,108 રાણી. કેલ્ક્યુલેટર વગર ગણીને કયો તો સાચું કહું. કેલ્ક્યુલેટર વગર ગણી નો હગાય એટલાને તો ભગવાન હાચવતા હતા. 16,108 એને ગુણ્યા 10 એટલે આપણું સીધું સાદું ગણિત છે ને, 10 ગુણો એટલે 1 મીંડું ચડે એટલે થયું 1,61,080 દીકરા હતા ભગવાન. આ જરાય વધારીને વાત નથી કરતો, આ ભાગવતજીમાં લખ્યું છે હો. 1,61,080 દીકરાના પિતા હતા દ્વારિકાધીશ. અને વળી એક દીકરી હતી લટકાણ. અને એ દીકરી હતી ને, એ રૂક્ષ્મણીના ઉદરે જન્મ લીધો હતો. એટલે 1,61,081 સંતાનના પિતા ભગવાન હતા. 16,108 રાણીના પતિ હતા. પણ છતાંય કોઈને પણ મનમાં ખોટો વિચાર ના આવે એટલે કહી દઉં કે 16,108 રાણીના પતિ હોવા છતાંય 1,61,081 સંતાનના પિતા હોવા છતાંય ભગવાન શ્રી કૃષ્ણ એ નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. ભગવાનના સપનામાં કામ ન આવે. આ કોઈ કામી પુરુષની વાત નથી. આ કોઈ ભોગી પુરુષની વાત નથી. ભગવાન શ્રી કૃષ્ણ તો જગત નિયંતા જગદીશ છે. તો આવી લીલા ભગવાનને શું કામ કરવી પડી? તો કે દરરોજ જે ભગવાનને કહેતા હોય ને, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ સ સખા ત્વમેવ.